નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 9 વિષય અંગ્રેજીમાં આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો ફેબ્રુઆરી માસમાં લેવામાં આવનાર છે તેનું મિત્રો અંગ્રેજીનું એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણે જે અંગ્રેજીનું પેપર છે તે કુલ 50 ગુણનું આવવાનું છે અને 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। ત્યારે મિત્રો સેક્શન નંબર A ત્યાંથી શરૂઆત કરીશું। અહીંયા મિત્રો તમને પેરેગ્રાફ આપેલો છે। પેરેગ્રાફ મિત્રો કુલ તમને અહીંયા જે છે એ 3 પેરેગ્રાફ છે। અહીંયા મિત્રો પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો આપેલા છે। પ્રશ્નો છે આપણે ઉપરલા ફકરો છે એમાંથી સંપૂર્ણ સોલ્યુશન કરવાનો છે। તમે અહીંયા જોશો મિત્રો અંકુર બરાબર ગુડ ઇવનિંગ જે એના ફ્રેન્ડનો મિત્રો જે પેરેગ્રાફ છે એની નીચે પ્રશ્ન આપેલા છે। પ્રશ્ન મિત્રો 2 છે, એનું જવાબ છે એ અહીંયાથી તમને મળી જશે। મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે કે જ્યારે તમે આ જે પ્રશ્નો છે એ ઉપરથી તમારી જાતે મેળવવાનો પ્રયત્ન એકવાર કરજો અને પછી આપણે જે જવાબ આપેલા છે એ તમારા જવાબ અને આ જવાબ સાથે કેટલા અંશે મેચ થાય છે એની પ્રેક્ટિસ અવશ્ય કરજો, જેથી કરી તમને મિત્રો વધુમાં વધુ આ ફકરાની અંદર ફાયદો થઈ શકે। એવી રીતે મિત્રો આપણે ફકરા નંબર 2 છે। અહીંયા પણ આપણે મિત્રો 2 પ્રશ્ન આપેલા છે। બંને પ્રશ્નો ઉપરલા ફકરામાંથી શોધી સમજીને લખવાના છે અને પછી એના જવાબો તમારે અહીંયા જોવાના છે। ફકરા નંબર 3 છે એની અંદર પણ મિત્રો એવી જ રીતે કરવાનું છે, બરાબર। એના પછી મિત્રો ફકરા નંબર 4 છે એ પણ તમને અહીંયા ફકરા નંબર 4ની વાત કરીએ તો ફકરા નંબર 4માં મિત્રો અહીંયા તમને 3 પ્રશ્ન આપેલા છે અને એના જવાબો તમારે શોર્ટમાં લખવાના છે, બરાબર। તો એ પણ આ રીતે લખી શકો છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો। એના પછી મિત્રો ખાસ કરીને ટ્રુ એન્ડ ફોલ્સ જે સેન્ટેન્સ છે, બરાબર। અહીંયા મિત્રો આપેલું છે ટુ બોસ્ટ ટ્રસ્ટ, તો એનું મિત્રો વાક્ય બનાવવાનું છે તમારે। તો એનું વાક્ય આવી રીતે બને છે અને બેર વન્ડર, તો એનું વાક્ય તમારે અહીંયા એનો ઉપયોગ કરીને બનાવવાનું છે જે આ રીતે બની શકે મિત્રો। સેક્શન બીની વાત કરીશું તો મિત્રો સેક્શન બીની અંદર તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જે હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ આપેલું છે, હુ અને હુમ, તો એના વડે વાક્ય છે એ મિત્રો બનાવવાનું છે। તો એનો જવાબ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। તો આવા પ્રશ્નો છે એ મિત્રો તમારે હુમ અને હુમવાળા 3 પૂછાશે, જેના મિત્રો 3 ગુણ છે। તો આવી રીતે લખી શકીશું। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ખાલી જગ્યા તમને મિત્રો અહીંયા આપેલી જ હશે, બરાબર। યોગ્ય ખાલી જગ્યા મૂકવાની છે, જેમ કે પહેલી ખાલી જગ્યામાં મોર્નિંગ આવે છે, બીજીમાં સ્ટેપ્સ ઇન્ટો અને સિક્યોરિટી ત્રીજી ખાલી જગ્યામાં આવે છે। એના પછી મિત્રો આગળ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। મિત્રો અહીંયા તમને એક ફકરો આપેલો છે, ફકરો યોગ્ય રીતે વાંચી સમજી અને પછી એની નીચે 4 પ્રશ્ન આપેલા છે। 4 પ્રશ્નોના જવાબ ઉપરલા ફકરામાંથી જોઈ શોધીને લખવાના છે, એના જવાબો પણ તમને અહીંયા મળી જશે મિત્રો। નેક્સ્ટ મિત્રો છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એની અંદર પણ મિત્રો તમને એક ડાયલોગ આપેલો છે, સંવાદ આપેલો છે। સંવાદ મિત્રો વાંચવાનો છે, સમજવાનો છે અને એના પછી પણ 3 પ્રશ્ન આપેલા છે। 3 પ્રશ્નોના જવાબ મિત્રો પેલા ડાયલોગમાંથી સંવાદમાંથી લખવાનો છે અને એના જવાબો મિત્રો અહીંયાથી તમને મળી જશે। સેક્શન સીની વાત કરીશું। અહીંયા મિત્રો સેક્શન સીની અંદર ઇનડાયરેક્ટ નેરેશન બરાબર આપેલું છે, તો એનો મિત્રો તમારે અહીંયા છે એ બનાવવાનું છે, બરાબર। ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન કરવાનું છે। ચેન્જ ધ ટેક્સ્ટ એસ સોવન, બરાબર। અહીંયા મિત્રો તમારે જે ટેક્સ્ટ છે બદલવાના છે અને આવી રીતે લખવાનું રહેશે, જેના 3 ગુણ છે। એના પછી મિત્રો અહીંયા તમને જે અંડર જે શબ્દ છે એની અંદર અંડરલાઇન કરેલી છે એની જગ્યાએ સુધારી અને ફરીથી ફકરો લખવાનો છે, બરાબર। તો યોગ્ય રીતે આપણે આ રીતે લખી શકીશું, જેના મિત્રો તમને 2 ગુણ મળવાપાત્ર થાય છે। સેક્શન ડીમાં વાત કરીશું તો મિત્રો સેક્શન ડીની અંદર જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન। મિત્રો અહીંયા જે યોગ્ય કન્જક્શન મૂકવાનું છે, જે આપણે કન્જક્શન જેમ કે અહીંયા તમે જોશો તો એન્ડ આવે છે, બરાબર। એવી રીતે આપણે અહીંયા 2 ગુણમાં તમને કન્જક્શન પૂછવામાં આવનાર છે।
અહીંયા મિત્રો જે ઓર આવે છે, બરાબર. એના પછી તમને જોડકા સ્વરૂપે પૂછવામાં આવશે, જેમ કે પહેલો પ્રશ્ન છે એમાં જવાબ બી આવે છે, બીજો છે તેમાં એ આવે છે. એના પછીની વાત કરીશું તો તમને અહીંયા મિત્રો જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેક્સ, તો જે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે, બરાબર. તો અહીંયા મિત્રો આવી રીતે ખાલી જગ્યા પૂર્ણ થશે. બીજી ખાલી જગ્યા અહીંયા આપેલી છે, બરાબર. મિત્રો આગળ વાત કરીશું, રાઇટ ધ પ્રોપર કેક્શન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ ટેસ્ટ ઇટ્સ આન્સર. અહીંયા મિત્રો અંડરલાઇન કરેલી છે, અહીંયા તમારો જવાબ શું આવે છે? તો અહીંયા 21માં જવાબ એ આવે છે, વાય ડીડ સી બાય અ ન્યૂ કાર. એવી રીતે 22મું છે એમાં મિત્રો જવાબ આપણો આવે છે એ આવે છે, સાયન્સ વેન હેઝ ગીતા બીન સ્ટડિંગ. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે જેની અંદર તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યા ઉપર આપેલી છે, બરાબર. સંવાદ સ્વરૂપે છે, ડાયલોગ બોક્સ છે, ડાયલોગ છે પૂર્ણ કરવાનો છે. તો એનો પણ મિત્રો જવાબ તમે અહીંયા મેળવી શકો છો. આવી રીતે આવશે, બરાબર. પહેલી ખાલી જગ્યા છે, બીજી ખાલી જગ્યા અને ત્રીજી ખાલી જગ્યા. સેક્શન ઈની વાત કરીશું. અહીંયા મિત્રો તમારે એક પેરેગ્રાફ આપેલો છે, એની કોઈ પણ એક પેરેગ્રાફ આધારિત નિબંધ લખવાનો છે. તો અહીંયા મિત્રો સાયન્સ ફેર વિશે લખી શકો છો. અહીંયા પોઈન્ટ પણ આપેલા છે. તો આપણે આવી રીતે લખીશું જેના તમને 5 ગુણ મળવાપાત્ર થાય છે. અથવા માય બેસ્ટ ફ્રેન્ડ વિશે પણ લખી શકો છો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, રાઇટ અ ઈમેલ ઇન 30 વર્ડ, બરાબર. અહીંયા 30 વર્ડ. તો મિત્રો અહીંયા તમારે ઈમેલ છે એ પણ લખવાનો છે. તો ઈમેલ આવી રીતે લખી શકાય છે, બરાબર. તો ખાસ આ રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો નીકળવાનું છે. તો મિત્રો આશા છે કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.